નામ બેટા? મારું નામ ધન્ય દોશી છે અને મેં આ મૂવીમાં ટોમનો રોલ પ્લે કર્યો છે, ટોમ એન્ડ જેરીમાં. તને આ સ્ક્રિપ્ટ કેવી રીતે મળી અને તે કેવી રીતે ફિલ્મ પસંદ કરી? મેં આના માટે અમદાવાદથી બરોડા જઈને ઓડિશન ક્રેક કર્યું હતું અને મને પહેલાંથી આમાં થોડોક ઇન્ટરેસ્ટ હતો અને હું 6 વર્ષનો હતો ત્યારથી હું નાની એડ ફિલ્મ્સ અને એ બધું કરતો હતો અને ત્યારથી મને થોડુંક હતું કે આવી રીતે એક ફિલ્મ કરવી છે. ખાસ તારા રોલ વિશે કે? મારો રોલ એક નાના બાળકનો છે જે એક 70 યર ઓલ્ડ માણસને મળે છે અને એ બંનેના રિલેશન અને એજ ગેપને અવોઇડ કરીને કેવી રીતે એ લોકો ફ્રેન્ડશિપ ક્રિએટ કરે છે ને એ બધું થાય છે એના માટે એના બરાબર છે. તારે સિદ્ધાર્થભાઈ સાથે કામ કરવાનું આવ્યું, કેવું લાગ્યું અને શું શું ખાસ શીખવા મળ્યું? મને બહુ જ મજા આવી. એટલે એમના જોડેથી હંમેશા બહુ જ બધી વસ્તુઓ શીખવા મળે છે કેમ કે એમની જોડે એટલો બધો એક્સપિરિયન્સ છે કે એમને એટલું બધું ખબર છે કે આપણે એમની જોડે રહીએ ને તો પણ બહુ જ વધારે ટાઈમ લાગે એમની બધી વસ્તુઓ જાણવામાં કેમ કે એમને બહુ જ નોલેજ છે આ એક્ટિંગ અને એ બધાનું. તારા સ્કૂલના સ્ટુડન્ટ્સ બધાને કેવું લાગ્યું તારું આ પાર્ટ? હા, હું એક નવા ક્લાસમાં શિફ્ટ થયો હતો ત્યારે સ્ટાર્ટિંગમાં એ લોકોને નહોતી ખબર પણ મેં જ્યારે કીધું ત્યારે એ લોકોને બહુ જ ગમ્યું અને શોક થઈ ગયા કે આવી રીતે હું આવી રીતે ફિલ્મ્સ અને એડ્સ કરું છું. હવે તારું ફ્યુચર શું છે? તું આ ફિલ્મ્સમાં રહેવાનું છે? હા, મારે ફિલ્મ્સ કરવું છે અને જોડે ભણવું પડશે. કયા સ્ટાન્ડર્ડમાં છે? હું હમણાં 7th સ્ટાન્ડર્ડમાં છું. બંને કેવી રીતે કરે છે, એક્ટિંગ અને ભણવાનું? હા, જ્યારે પણ સ્કૂલ્સ જ્યારે પણ આવું શું હોય છે ત્યારે મારે સ્કૂલ સ્કીપ કરવી પડે છે પણ પછી સ્કૂલ પણ સપોર્ટ કરે છે તો એની જોડે હું કવર અપ કરી લઉં છું. ખાસ કરીને કોઈ તમારું યાદગાર અનુભવ તમે કહેવા? શૂટિંગ દરમિયાન તમે સોંગમાં જોયું હશે અમે લોકો હતા તાપી વન્ડરલેન્ડમાં, ત્યાં બહુ જ મજા આવી હતી અને એક લાઈક અ પેડ વેકેશન હતું, બહુ જ મજા આવી હતી એ દિવસે. ખાસ છોકરાઓએ હસવું જોઈએ, મોટા લોકોએ હસવું જોઈએ? હા, આ મૂવી આખી હસવા પર અને હ્યુમર જ છે, બહુ જ મજા આવશે હું કહું છું.